મંચસ્થ મહેમાનો અને તમામ વિદ્યાર્થી મિત્રો, ખાખીધારી વિદ્યાર્થી મિત્રો વધારે સારો શબ્દ વાપરીશ કે આમાંથી કદાચ રિઝલ્ટ આવી ગયા પછી મળીશું તો આમાંથી 50% કરતાં વધારે, મારી તો એવી ઈચ્છા છે માતાજીની કૃપાથી 100% પણ 50% કરતાં વધારે વિદ્યાર્થીઓ, અને કડવું સત્ય સ્વીકારી રહ્યું કે બધા તૈયારી કરે છે, બધાને નહીં નોકરી મળે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આમાંથી પછી સરકારી નોકરી અને ખાખીના રંગે રંગાઈ ગયા છે. મને સાહેબનો સવારે ફોન આવ્યો કે આજે સાંજે આવું કંઈક પ્લાનિંગ છે, તો મારે અત્યારે લેક્ચર હતો પણ ફટાફટ પતાવીને હું અહીંયા પહોંચ્યો છું. આમ તો સબ્જેક્ટ અમારો છે બાપુ શિક્ષક છીએ, 3-4 કલાક આપી દો તો બોલ જ કરીએ, પણ જેમ મને થોડા ઘણા મુદ્દા યાદ આવે, થોડી વાત યાદ આવે, જેમ યાદ આવતો જાય એમ હું તમને કહેતો જઉં છું. મેઇનલી મને કીધું છે કે તમારામાંથી મોટાભાગના મિત્રો આ રવિવારે કોન્સ્ટેબલની એક્ઝામ આપવાના છે. ખાલી એટલું જાણી શકું કેટલા મિત્રો એક્ઝામ આપવાના છે રવિવારે? ઓ માય ગોડ, ઓલમોસ્ટ 90%. ચલો, બહુ સરસ. તો બધાને ધક થતું હશે, રાઈટ, કે હવે ઘડી આવી ગઈ છે, શું કરીશું, ટાઈમે જે વાંચ્યું છે એ બધું યાદ આવશે કે નહીં આવે, કેટલું યાદ આવશે, પાસ થઈશું કે નહીં થઈએ, આપણે વાંચ્યું છે એ જ પૂછાશે કે એની બહારનું પૂછાશે તો શું કરીશું, માડી તું લાજ રાખજે, રાઈટ, એમ કરીને જવાનું થશે આપણે. પણ મિત્રો, આ છેલ્લા દિવસોમાં અમુક વસ્તુ હું તમને ખાસ કહેવા માંગીશ. કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાનું, જેમાં સૌથી પહેલી વસ્તુ તો અત્યાર સુધીમાં તમે કોલ લેટર ડાઉનલોડ કરીને તમારું સેન્ટર કઈ જગ્યાએ છે એ તમે નક્કી કરી લીધું હશે, સમજી લીધું હશે. ત્યાં તમે કેવી રીતે જવાના છો, ગાડી લઈને જવાના, હેલિકોપ્ટર લઈને જવાના, કેવી રીતે જગ્યા પર પહોંચવાના છો, રાઈટ, એ તમે ફિક્સ કરી લીધું હશે. જો 50 કિલોમીટરથી વધારે દૂરનું અંતર હોય તો મારો અનુભવ ને બુદ્ધિ એવું કહે છે કે આગલા દિવસે સેન્ટર પર પહોંચી જવું જોઈએ. આગલા દિવસે સેન્ટર પર પહોંચી અને કઈ જગ્યાએ તમારી સ્કૂલ છે, હું તૈયારી કરતો ત્યારે તો ત્યાં સુધી નક્કી કરતો કે હું સાયકલ લઈને જઈશ, કયા રસ્તેથી જઈશ, બાઇક લઈને જઈશ, રિક્ષા લઈને જઈશ. રિક્ષાવાળાનો નંબર લઈ રાખ્યો કે ભાઈ સવાર તું ટાઈમે પહોંચી જજે, રાઈટ. 9:30 તમારું પેપરનો ટાઈમ છે, રિપોર્ટિંગ ટાઈમ કદાચ 1 કલાક એડવાન્સ હશે. હું કહું છું 2 કલાક એડવાન્સમાં રિપોર્ટિંગ કરો, 7:30 ત્યાં પહોંચી જાઓ. સવારમાં એક હળવો નાસ્તો કરીને જજો, કેમ કે ભૂખ્યા પેટે ભજન ના થાય. એવી રીતે જો ભૂખ હશે, 12:30 વગાડવાના હશે તમારે, તો 12:30 સુધી અગર ભૂખ્યા પેટે બેઠા તો દિમાગ કામ નહીં કરે, તમારે જે બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે એ તમે પરફોર્મ નહીં કરી શકો. સો સવારમાં સેન્ટર પર પહોંચી નાસ્તો વ્યવસ્થિત હળવો નાસ્તો, એવું ના થાય સવારમાં 2-4 બાજરીના રોટલા ખાઈ અને ગયા, તો એવું ના કરતા, રાઈટ. શરીર સહન કરી શકે અને 12:30 સુધી જમવાનું ના માંગે એટલું ધરાઈ જમી અને સેન્ટરમાં જજો એક્ઝામ આપવા માટે. અત્યારના સમયમાં તમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, તો હવે તમે જે તમારામાંથી અમુક વિદ્યાર્થી મિત્રો છે કે અત્યાર સુધી 24 કલાકમાંથી 25 કલાકની મહેનત કરતા હતા, તો એ બધા હવે છેલ્લા દિવસોમાં ધ્યાન રાખજો કે છેલ્લા દિવસોમાં તમે મોડા સુધી વાંચવું, 12-2 વગાડવા, 18 કલાક 20 કલાકની મહેનત કરવી, એ હવે ના કરતા. હવેના છેલ્લા દિવસોમાં તમારે ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું, ઊંઘ આવે એટલે સૂઈ જવાનું, બાકીનો જે ટાઈમ વધે એમાં તમારે આ તૈયારીનું કામ કરવાનું હોય, રાઈટ. કેમ કે તમારે જ્યાં સુધી મેન્ટલી રિલેક્સ નહીં હોય, તમારું મગજ ફ્રેશ અને રિલેક્સ નહીં હોય, ત્યાં સુધી એ પરફોર્મન્સ નહીં આપી શકે રવિવારે એક્ઝામના ટાઈમે. તો ત્યાં સુધી હવે પછીના સમયમાં તમારી ઊંઘ પૂરી કરજો. બહારનું જમવાનું બને ત્યાં સુધી અવોઇડ કરવાનું. હું તૈયારી કરતો ત્યારે તો વ્હીકલ ચલાવવાનું બી અવોઇડ કરતો, કે લાખે એકાદા વ્યક્તિ સાથે થતું હોય, માતાજી ના કરે આપણામાંથી કોઈ સાથે થાય, પણ એનું આપણે ધ્યાન રાખવાનું કે છેલ્લા દિવસોમાં આપણને માથું ના દુખાવવું જોઈએ. કેમ કે ત્યાં તમારી તબિયત બરોબર નહીં હોય, માથું બી દુખાતું હશે તો તમે પ્રોપર પરફોર્મ નહીં કરી શકો. તો છેલ્લા દિવસોમાં ઊંઘ પૂરી કરો, જમવાનું ધ્યાન રાખો, હેલ્થનું ધ્યાન રાખો કે તમે બીમાર ના પડો. બીજું, છેલ્લા દિવસોમાં હવે ઉડતું તમારી પાસે આવશે કે અતિ મહત્વના 1000 બંધારણના પ્રશ્નો, રાઈટ. આમાંથી જ બંધારણ પૂછાવાનું છે. આ બધી વસ્તુઓથી દૂર રહેજો, રાઈટ. કોઈ મોડલ પેપર લઈને આવી જાય મારા જેવો, જેમ કે હું જ 2 દિવસ પહેલાં લઈને ગયો હતો કે આમાંથી જ કોન્સ્ટેબલનું પેપર આવવાનું છે, તો પ્લીઝ એ બધી વસ્તુ ઇગ્નોર કરજો. છેલ્લા સમયમાં તો હું તો તમને સલાહ આપું છું, કોઈ તમને એવું કહી દે ને કે કોન્સ્ટેબલના હોય 200 માર્કનું પેપર મારી જોડે આવી ગયું છે, તોય ના પાડવાની, પહેલાં તું તારી જોડે રાખ, રહેવા દે છે, રાઈટ. કેમ કે આ બધું હવે અવેરનેસ એટલી થઈ ગઈ છે કે છેલ્લે
ક્યાંક ને ક્યાંક આ બધું બહાર આવે છે, અને એમાં જો તમે ઇન્વોલ્વ હશો તો કાયમ માટે કાળી ટીલી લાગી જશે ને ક્યારેય સરકારી નોકરી નહીં મેળવી શકો. અને એ બધું જે ઉડતું ઉડતું આવે છે એ બધી અફવા હોય છે, એટલે એ બધી વસ્તુમાં પડવું નહીં. આપણે આપણી મહેનત ઉપર વિશ્વાસ રાખવાનો, રાઈટ. ઈશ્વર માતાજી ભગવાન પર કૃપા રાખી, એના ઉપર વિશ્વાસ રાખી અને એક્ઝામ આપવા જવાનું. છેલ્લા દિવસોમાં કોઈ ફ્રીના વિડીયોઝ મહેરબાની કરીને ના જોતા, કે સંપૂર્ણ ગણિત એક જ લેક્ચરમાં મેં જ મૂક્યું છે, રાઈટ, ના જોતા. જોવાનું હતું એ અત્યાર સુધી જોવાઈ ગયું, હવે ના જોતા. તમારામાંથી ઘણા મિત્રો એ બધા વિડીયો ખૂણામાં સેવ કરી રાખ્યા હશે, છેલ્લા દિવસોમાં કવર કરી લઈશું. હવે કશું ના થાય, 4 દિવસ રહ્યા, હવે આ છેલ્લા દિવસોમાં કવર નકરા ઓશિકાના કવર થાય, રાઈટ, બીજું કાંઈ કવર થાય નહીં. એટલે હવે એવા મેગા લેક્ચર 8-8 કલાકના 10-10 કલાકના નહીં જોવાના. કોઈ લેક્ચર્સ કશું જ નહીં જોવાનું. તમે જે તૈયારી કરી છે, તમારી જે નોટ્સ બનાવી છે, બસ એના ઉપર જ ફોકસ કરજો, એને જ રિવિઝન કરજો. બહારથી ક્યાંકથી આવી ગયું ના, સૌથી ઇમ્પોર્ટન્ટ મટીરિયલ આની બહાર નહીં જાય, એ બધામાં ધ્યાન ના આપતા, રાઈટ. એવું ઘણું બધું માર્કેટમાં અત્યારે ફરતું હશે. મેં કીધું એવી રીતે કહેવું તો ઘણું બધું છે, પણ ઓર્ગેનાઇઝડ. અચ્છા, હા, એક્ઝામ આપવા જાઓ ત્યારે તમારું આઈડી પ્રૂફને સાથ જોડે ખાસ લઈ જજો, કેમ કે ત્યાં પછી દોડાદોડ ભાગાભાગ થાય, એ વસ્તુ ના થાય, એનું ધ્યાન રાખજો. એક મફતમાં સલાહ આપું છું, ગેરકાયદેસર સલાહ છે પણ તોય કહી દઉં, તમે બહાર કોકને કહેતા નહીં. ઝેરોક્સ આધાર કાર્ડની, રાશન કાર્ડની, પાન કાર્ડની જેટલી ઝેરોક્સ લઈ જઈ શકો બધી લઈ જજો. શું કામ? ગણિતનું મહત્વ વધારે છે, અને આ બધા ઝેરોક્સના કોરો જે ભાગ છે પાછળનું પત્તું, એ રફ કામ તરીકે કામમાં લાગશે, રાઈટ. હવે વધારે ડિટેલમાં ચર્ચા નથી કરતો, કેમ કે તમે પહેલા પેજ પર ગણિત હશે ને છેલ્લા પેજ પર રફ કામ હશે, તો આગળ વધ્યા આગળ પાછળ તો એમાં 57 ના 75 ક્યારે થઈ જશે એ ખબર નહીં પડે. એટલે રફ પેજ બાજુમાં જ રહે એવા હેતુથી વધારાની ઝેરોક્સ લઈ જજો. ઘણી જગ્યાએ લઈ જવા દેશે, ઘણી જગ્યાએ નહીં લઈ જવા દે, પણ આમાંથી એકાદા નહીં લઈ જવા દેશે તો 5 માર્કનો ફરક પડી જશે. ખાલી રફ પેજ એક્સ્ટ્રા તમારી પાસે હશે એનાથી. રફ પેજમાં કે કોલ લેટરની પાછળ ABCD આખી લખીને જવાની, રાઈટ. જે તમને 30 માર્કનું રિઝનિંગ છે, તો 30માંથી ઓછામાં ઓછા 5 થી 6 પ્રશ્નોમાં તમને એ બેઠી ABCD કામમાં આવશે. હવે એક્ઝામ હોલમાં ગયા ને પછી ABCD લખવા રહ્યા ને પછી તમે જવાબ લાવ્યો ને પછી તમે પીઠ થાબડો કે હાઈટ જવાબ આવી ગયો 2 મિનિટમાં, તો નહીં સારા લાગીએ આપણે, રાઈટ. સો એક્ઝામ હોલમાં પેપર ચાલુ થાય પહેલાં ABCD રેડી રાખજો. પેન હજી આપણું, તમને લોકોને તમે ક્યારેય મોક ટેસ્ટ આપતા નથી જોયા, પણ ઘણા વિદ્યાર્થીઓને આપણા સેન્ટર પર ગાંધીનગરમાં મોક ટેસ્ટ આપતા જોયા છે. 2 રૂપિયાવાળી પેન લઈને મોક ટેસ્ટ આપે છે. OMRમાં 2 રૂપિયાવાળી પેન લઈને ઘૂંટે છે. તમારામાંથી કોઈ આવી ભૂલ કરતા હોય તો અત્યારથી કહી દઉં છું, મહેરબાની કરીને એવી ભૂલ ના કરતા, અને માર્કેટમાં જઈને ધોકા પેન લેતા આવજો, રાઈટ. સ્ટેશનરી વાળાને કહેશો ને ધોકા પેન આપો એટલે તમને જાડા બોલ પોઈન્ટ વાળી પેન આપશે, કે જેનાથી તમારે OMR સર્કલ કરવાનું હોય ને તો અડધી કે એકાદ સેકન્ડમાં 2 વખત ચકેડી મારો ને ત્યાં OMR તમારી ઘૂંટાઈ જાય, ડાર્ક બી થાય અને એટલો સમય બી બચે. તમારામાંથી ઘણા મિત્રોને એવું લાગશે કે યાર આમાં હું યાર OMR ઘૂંટવામાં, તો ટીપે ટીપે સરોવર ભરાય. અગર મારું માનો ને, ઘરે જઈને, હજી તો તમારી જ્યારે 4 દિવસ છે, 1 દિવસ પ્રેક્ટિસ કરજો કે 200 OMR ટીક કરવાની 2 રૂપિયાવાળી પેનથી, અને 200 OMR ટીક કરવાની મારી જોડેથી લઈ જજો એ પેનથી. 200 પ્રશ્નોના ચકેડા ટીક કરો ને ત્યાં સુધીમાં ગેરંટી મારીને કહું ઓછામાં ઓછી 10 મિનિટનો ફરક પડે. અને 10 મિનિટનું ઇમ્પોર્ટન્સ જે 1-2 માર્કથી રહી ગયો હોય ને એને પૂછશો ત્યારે ખબર પડશે કે ભાઈ આ 10 મિનિટનું મહત્વ શું છે. એટલે ખાસ એવી 2-3 પેન લઈ જજો, રાઈટ. પહેલેથી પેન લાવી ઘસી નાખવાની થોડીક, કેમ કે નવી પેન પ્રોપર કામ ના કરતી હોય. આ બધી નાની નાની વસ્તુ છે, પણ આ ખરેખર બહુ ઇમ્પોર્ટન્સ ક્રિએટ કરે છે, અને એક માર્કનું મહત્વ છે. 12 લાખ જેટલા ફોર્મ ભરાયા છે, એમાંથી મારી ભૂલ ના થતી હોય તો લગભગ 6 લાખ લોકો એક્ઝામ આપવાના છે. તો હા, એક્ઝેક્ટલી મારા માટે તો કેવું છે ખબર, 12,000 જગ્યા છે ને, તો એક જગ્યા છે ને તો એ મારા માટે છે. એ મારો એટીટ્યુડ પહેલેથી રહ્યો છે. એટલે ક્યારેય હું ભરતી કેટલી છે, કેટલા ફોર્મ ભરાયા, કેટલા પાસ થવાના, એમાં નથી પડતો હતો. પણ આ તો વાત એ કરું છું કે જે કટ ઓફ હશે ને ત્યાં એક માર્કમાં 2-2, 3-3, 4-4 હજાર લોકો હશે. એટલે એક માર્કની, એક મિનિટની આપણી વેલ્યુ છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારી એ સ્ટ્રેટેજી બનાવીને તમે એક્ઝામ હોલમાં બેસજો. રાઉન્ડ વાઇઝ ખાસ અટેન્ડ કરજો. તમારામાંથી ઘણા મિત્રો હજી આ વસ્તુ નથી કરતા હોતા. પેપર હંમેશા રાઉન્ડ વાઇઝ અટેન્ડ થવું જોઈએ. છેલ્લી વાત એક કહી દઉં, રાઉન્ડ વાઇઝ ખાસ પેપર અટેન્ડ કરજો. કે તમે પેપર પહેલા 2 કલાકના અંદર, જો મારી આ સ્ટ્રેટેજી મારી બુદ્ધિ પ્રમાણે કહું છું,
તમારે તમારી રીતે એને અપ્લાય કરવાની રહેશે. પહેલાં આ ચોખવટ કેમ કરું છું? કેમ કે માણસ છે ને એને એવી આદત હોય કે નિષ્ફળ થાય ને એટલે કોકને ગોતે બ્લેમ કરવા માટે કે આ ભરવાડ છેલ્લા દિવસે આવીને બોલી ગયો તો ને એણે કીધું ને એવું કર્યું ને એટલે હું ફેલ થયો. તો એવું ના કરતા હું મારી બુદ્ધિ પ્રમાણે કહું છું, તમે તમારી બુદ્ધિ પ્રમાણે એને અપ્લાય કરજો. રાઉન્ડ વાઇઝ અટેન્ડ કરવાનો મતલબ કે 200 પ્રશ્નો છે, 3 કલાક છે. ફર્સ્ટ રાઉન્ડમાં તમારે એવા જ પ્રશ્નો અટેન્ડ કરવાના કે જે તમે પહેલી વાર જોવો છો ને ફટ દઈને આવડી જાય છે. ગણતરી કરવામાં, કેલ્ક્યુલેશન કરવામાં, જવાબ નક્કી કરવામાં જેમાં વાર લાગે છે એવા દરેક પ્રશ્નોને પાછળ સેકન્ડ રાઉન્ડમાં રાખવાના. જેવું પેપર હાથમાં આવે ને તો 5 મિનિટ પહેલાં તો પત્તા ફેરવી નાખવાના, પહેલેથી છેલ્લે સુધી પહોંચી જાઓ. તમને ખબર પડવી જોઈએ કે આખું પેપર કેવું છે, કે વિધાનવાળા પ્રશ્નો છે, જોડકાવાળા પ્રશ્નો છે, વન લાઇનર પ્રશ્નો છે. તો 5 મિનિટમાં તમને ખબર પડી જશે કે આ પેપર તમારથી પૂરું થશે કે નહીં થાય. તમારથી મતલબ આખા ગામથી પૂરું થશે કે નહીં થાય. અને એના પ્રમાણે એ 5 મિનિટમાં તમારી સ્ટ્રેટેજી બનવી જોઈએ. અને વ્યાજબી સ્ટ્રેટેજી એ છે કે તમે પહેલાં 1.5 કલાક 90 to 100 મિનિટ્સ 100 મિનિટના સમયમાં આખું પેપર એકવાર પૂરું કરી નાખો. તમને ખબર પડે કે આમાં મારે 2 ગુણાકાર ને 2 ભાગાકાર કરીશ ને તો જવાબ આવશે, એવો પ્રશ્ન મારે અત્યારે ગણવો નથી. રાઈટ? તો એવા પ્રશ્નને હું સ્કીપ કરીશ કે ભાઈ હું સેકન્ડ રાઉન્ડમાં લઈશ. તો એના માટે એક નિશાની હશે કે ભાઈ સ્ટાર કરેલો છે તો હું છેલ્લે ટાઈમ વધશે તો ગણીશ. એક હશે ચોકડી, મંગળ ગ્રહનો પ્રશ્ન આવી ગયો કે ઓબામાના પાડોશીની હાહુનું નામ શું, તો નથી જ આવડવાનો, તો એને ચોકડી જ મારી દેવાની કે ભાઈ છેલ્લે અડધો કલાકનો ટાઈમ હશે ને તોય આ પ્રશ્ન મને નહીં આવડે. તો એવા તો એ જ કરી નાખવાના થાય છે. તો ફર્સ્ટ રાઉન્ડમાં તમે ડિસાઈડ કરી લેશો કે ભાઈ આ પ્રશ્નમાં જવાબ એ આવે છે, આમાં ડી આવે છે. ઓકે, સો એવી રીતે કરી અને તમે રાઉન્ડ વાઇઝ અટેમ્પ્ટ કરજો. 1.5 કલાકમાં એકવાર પેપર પૂરું કરી OMRમાં ઘૂંટી નાખજો, પછી સેકન્ડ રાઉન્ડ લેજો. સેકન્ડ રાઉન્ડમાં તમને આવડે છે એવા ગણતા જાઓ અને ઘૂંટતા જાઓ, ગણતા જાઓ અને ઘૂંટતા જાઓ. ઓકે છે? લાસ્ટમાં એટલું કહીશ કે સંસ્થા, સમાજ, તમારા મા બાપ બધાની તમારા પ્રત્યેથી બહુ બધી આશા અને અપેક્ષા છે. તો પરીક્ષા આપવા જાઓ ત્યારે ઈષ્ટદેવને, ભગવાનને યાદ કરો, સાથે મા બાપના આશીર્વાદ લઈ એક્ઝામમાં જજો. પોતાની જાતને આંખો બંધ કરીને એકવાર અરીસામાં ખાખી વર્દીમાં જોઈ અને પછી જજો. થોડો કોન્ફિડન્સ રાખજો, પોતાના પર આત્મવિશ્વાસ રાખજો કે જો તમને નથી આવડતું ને તો ગામમાં કોઈ નહીં આવડે. રાઈટ? પેપરનું લેવલ અઘરું હશે તો બધા માટે અઘરું હશે, સહેલું હશે તો બધા માટે સહેલું હશે. તો એ ચાલુ પેપરમાં પેનિક ના થતા. ઓકે છે? ચલો, તમને બધાને વહેલી તકે ઈશ્વર ભગવાન માતાજી જે બી સુપર નેચરલ પાવરમાં તમે બિલીવ કરતા હોય તમને વહેલી તકે તમારા સપના પૂરા કરે, તમને ખાખીમાં અમે બધા જોઈ શકીએ, તમે પોતાની જાતને જોઈ શકો, એવા શુભેચ્છાઓ સાથે મારી વાતને હું અહીંયા વિરમું છું. થેન્ક યુ સો મચ.